જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે લોકોને સજાગ અને માહિતગાર કરવા માટે બંદર વિસ્તારમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કુદરતી આપત્તિના સમયે કેવી રીતે સતર્ક રહેવું, જરૂરી તકેદારી કેવી રીતે રાખવી અને માછીમારી દરમિયાન સલામતીના નિયમોનું પાલન કેવી રીતે કરવું તે અંગે લોકોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું। માંગરોળના મામલતદાર વૈભવી મોરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર, તાલુકા વિકાસ અધિકારી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સેવા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મોક ડ્રીલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર, વાવાઝોડું, સુનામી તેમજ દરિયાઈ તોફાન જેવા કુદરતી આપત્તિઓ સર્જાય ત્યારે કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેનું જીવંત નિર્દેશન આપવામાં આવ્યું। દરિયામાં ફસાયેલા માછીમારોના રેસ્ક્યુ ઓપરેશનથી લઈને ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયાનું સફળ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। આ મોક ડ્રીલ દ્વારા આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી અંગે લોકોમાં જાગૃતિ વધારવા સાથે સુરક્ષા પ્રત્યે સજાગ રહેવાનો પણ મહત્વનો સંદેશ પાઠવવામાં આવ્યો। માંગરોળ તાલુકાના બંદર વિસ્તારમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે એક મોક ડ્રીલનું આયોજન કર્યું છે। આ મોક ડ્રીલ પહેલાં આપણે તમામ લોકોને એકત્રિત કરી અને આ મોક ડ્રીલ વિશે પ્રાથમિક માહિતી આપી, ડિઝાસ્ટર સમયે શું સાવચેતી રાખવી એના વિશે લોકોને અવગત કર્યા। ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આપણી સાથે ઉપસ્થિત હતી, એમણે પણ લોકોને સાવચેત અને સચેત રહેવા માટે જણાવ્યું છે। લાઈફ સેવિંગ જેકેટ, બીજા જે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એના વિશે તમામ લોકોને માહિતી આપી છે। તંત્રએ બંદરના તમામ લોકોને દરેક દરિયાઓ ખેડતા નગરવાસીઓને, માછીમારોને સૂચના પણ આપી છે કે જ્યાં સુધી સરકારશ્રી આપણને ના કહે ત્યાં સુધી દરિયો ખેડવાનો નથી। આ ઉપરાંત પૂર સમયે, વાવાઝોડા સમયે કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એના માટે ફાયરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ, ફોરેસ્ટની ટીમ, હેલ્થની ટીમ આ બધાએ મળી અને આજે ખૂબ સારી રીતે મોક ડ્રીલનું આયોજન પૂર્ણ કર્યું છે।